સુપ્રભાત, સ્વાગત છે તમારું બહુ એટલે બહુ ઝાઝા સમય પછી આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ હેલ્મેટ તમને દેખાતું છે કેમ કે હમણાંથી આપણે બહુ એટલે બહુ જ આવી દુકાને નવરા રહેતા નથી વ્લોગ બનાવવા માટે, અને આવું કંઈક નવું હેલ્મેટે આપણે છોડાઈ લીધું છે. અને સવારમાં વ્લોગ આપણે ક્યાં શરૂ કર્યો ખબર છે? ઓ ભાઈ મસ્ત મજાની ખોખીની વાડીથી ગુજુ કલેક્શનની ઠેલી છે, ઠેલો છે આપણે મેનારાણી છે. અને અહીંયા આપણે સવારમાં શું આવ્યા ખબર છે? એ હેલ્મેટ કાઢી નાખું પછી થોડોક વ્લોગ ઉતારવું મજા આવે. કારણ કે ભાઈ સવારમાં આપણે આવ્યા હતા એક નાનું પ્રમોશન વિડીયો ઉતારવા માટે. જો ટ્રેક્ટર લઈને દેખાય તમને સ્વરાજનો ઘોડો. એલા બેન થાવ ને ઘડી, એલા હોપારા મારી નાખીશ કોક ને. પણ નવા વાળી ના હમણાં હોપારા મને છેપી નાખે અહીંયા. તો મસ્ત મજાનો આવો કંઈક પ્રમોશન વિડીયો ઉતાર્યો છે. લાલબા ટ્રેક્ટર લઈને આવી ગયા અને હાલો ભાઈ ખસકાઈ મૂકી સીધા દુકાન ભેગા થઈ જાય ભાઈ ફટાફટ. હાલો લેટ્સ ગો ભાઈ. આ તમને દેખાડ દો કે અમારી દુકાનનું કામકાજ કેવું હાલે છે અને કેવું દુકાનનું જીવન હોય. લેટ્સ ગો. હા ટાઈમ કેટલો થઈ ગયો ખબર છે? રાતના ભાઈ કેટલા વાગ્યા? 8 વાગી ગયા છે ને મેં જગ્યાએ દુકાને છીએ. હમણાંથી વ્લોગ બનાવવાનું એટલું બધું મૂકી દીધું હોય ને તે ભૂલી જવાય ભાઈ કે હું વ્લોગ બનાવ્યો હતો. સવારમાં મેં વ્લોગ શરૂ કર્યો ભાઈ, અને સાંજે મને યાદ આવ્યું કે ભાઈ હું વ્લોગ બનાવું. ભાઈ આખો દિવસ આપણે ભાઈ દુકાનની અંદર કાઢ્યો. આ શું જોવે નકરી રીલ્સ જોવે? આ નહીં યાદ લાગતા ભાઈ તું વ્લોગ બનાય એમ. ગાંડા આ બધા ભાઈ બનાવો નકામા હે યા. એક જો કઈ કર કંટાળીને હા તેમ જો દુકાનની હાલત જો તમે એમાં કરી સ્ટોક આઉટ ઓફ સ્ટોક હે. એમાં જ આખો દી શું લેવા આવ્યા હતા? ટિફિન ખાવા આવ્યા હતા. ટિફિન ખાવા નતા આવ્યા હોય એમ તો વેપાર કરવા આવ્યા તો ઘણો બધો વેપાર કર્યો હોય. પણ આવું હે ભાઈ વ્લોગ બનાવવાનું ભૂલી જવાય હે. હવે આમાં એમ હતું કે ફટાફટ રહ્યા ને ઘર ભેગા થઈ જાવી. જો બધું મસ્ત મજાનું ભાઈ દીવા બીવા કરી નાખ્યું હોય અને કમ્પ્લીટ કરી નાખ્યું, બધું રેડી કરી નાખ્યું. બહુ જોઈશે ને થોડા કાગળિયા પીડા હોય આ ભાઈ હિકેલ નાખે એટલે બધું રેડી થઈ જાય. પણ પદ્યોમાં જો અમારે ખરીદીમાં ભાઈ નવો સ્ટોક આવવામાં છે, કારણ કે ખરીદીમાં ગયા છે ફૂલ સ્ટોક આપણે ભરી દેવાનું. એ રીતે જોરદાર કલેક્શન તો ભાઈ બાકી હોય ને તો ફટાફટ આવી જાય. નવું કલેક્શન આવી જાય છે. વ્લોગ આવ્યો એટલે આજે જ આવી ગયું છે, પણ તો એક દિવસમાં આવી ગયું છે. આ વ્લોગ આવશે ત્યાં હવે આવે છે ધંધુકા પહોંચ્યો અમે કાંઈ વાંધો ને આય પછી ગપા ટપટામાં આવી સ્ટોક બોક્સનું ઓલું કરીને ભાઈ ઘર ભેગા થઈ જાય. The next day. સુપ્રભાત અને નવી સવાર અને નવો દિવસ અને નવી ગાડી. નહીં ગાડી તો જૂની છે. મોઢા થોબડા ધોઈ નાઈ નીકળી ગયા ભાઈ પાછા આપણે ઓન ધ વે બોટાદ આપણી શોપ ઉપર. રોજ તમને ખબર છે બ્લોગ બનાવતા ભૂલી જાવ એટલે ક્યાં રાખે. જો બાઇક હલાવતા એવું કરાય ને મમરા ભરે જાય લાગે નહીં. અને એકચ્યુઅલી મેં મેચિંગ કરી નાખ્યું, પણ મારી કોપી આ ભાઈ હું લેવા કરે ને ખબર નથી. તો ભાઈ ભાઈ દરખેર એવું કરે હેલ્ફેર નહીં હાલતું થા. જ્યારે હું કાળું ટી શર્ટ પહેરું ને તો ભાઈ કાળું ટી શર્ટ પહેરીને આવે. હું જ્યારે કંઈક આવું કંઈક ટી શર્ટ પહેરીને રખડતો હોય ને કોલરવાળું કોલેબરેશન વાળું તો ભાઈ એનું પહેરીને આવે. એટલે હું કે વાત છે તારો મારો માર ખાઈશો મોટભાઈને વાત કરો કે હારી વાત નથી. તો ગાડી આખો ધ્યાન પડે. જો આવું થાય ભાઈ ચાલુ ગાડીએ વ્લોગ બનાવતા હોય ને તમે જો હું તમારા માટે કેટલી મહેનતથી ચાલુ ગાડીએ વ્લોગ બનાવું તો તમે મને એક લાઈક ન કરતા તો કાંઈ કરે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કાંઈ કરી નાખો. હું બોટા ચૂકી જાઉં. ગીતબેન કરી નાખ ભાઈ, ગીતબેન કરી નાખ ભાઈ. ચાલુ ગાડી એટલે ચાલુ એટલે આમ હાલ્યા જતા હતા. તમારે ભાઈ ગાડીને ઊભી રાખવી પડે, કારણ કે ભાઈ આવે કે અમને અરે લેતા જાવ ને કાંઈ વાંધો નહીં આવી જાવ લેતા જાય. અને હેલ્મેટ કેવું લાગે ભૂંડીનું તેમ જોતો તો મારે ક્યાં જવું પહેરવું પડે, કારણ કે ભાઈ આપણે એટલું બધું ટ્રાવેલ એટલે રોજ બોટાદ આવીને જઈએ એટલે 100 કિલોમીટર જેવું રોજ નહીં કેટલું થતું 50-60-70 કિલોમીટરનું રોજનું ટ્રાવેલિંગ થતું હોય છે. મેં કીધું ભાઈ ક્યારેક શું થઈ જાય નક્કી કહેવાય નહીં ભાઈ. મોઢાની સેફટી પહેલાં તો ભાઈ મોટું આવું ભલે થોડુંક ભૂંડું લાગે પણ તો ભાઈ હેલ્મેટ છોડાવી લીધું અને પહેરવું જરૂરી છે આપણી સેફટી માટે ભાઈ. જો પાછી કરી ભાઈ પાછો હું ભાઈ ઘરેથી નીકળ્યો ને ત્યારે મેં વ્લોગ બનાવ્યો હતો. પછી પાછા અત્યારના બપોરના 2 વાગી ગયા પાછો વ્લોગ બનાવવાનું ભૂલી ગયો. હમણાંથી ભૂલવાનું બહુ કામકાજ થઈ જાય ને અત્યારે તમને એમ થતું છે હું ક્યાં આપણે દુકાનની અંદર. દુકાનમાં કોણ છે તમને દેખાય? કોઈ છે જ નહીં, કારણ કે અત્યારે ભાઈ મંદી હાલે છે. કારણ કે બપોરનો ટાઈમ થયો ભાઈ, બધા ખાવા ગયા હોય ને એકચ્યુઅલી બધું એવું હોય. આ તમને ગેલેરી દેખાય, ગેલેરીમાં બેઠા ભાઈ, કારણ કે સમય થઈ ગયો છે ખાવાનો.
ખાવામાં એમાં શું લાગે ખબર મારી જિંદગીનું બીજા નંબરનું મને ન ગમતું શાક નહીં છે. પહેલા નંબરનું કોણ હે ખબર હે? ભીંડો. બીજા નંબરનું શાક જે મને નથી ગમતું એ આમાં ફેરી દીધું એ ગુવાર. જો કે બટેકા હે ને એટલે થોડું થોડું હાલશે. દાંત કિના આવે ખમૂર તને દાંત કાઢ્યા પાછો. તારે શેનું શાક હે? મારે કઈ કે મારે આખી ડુંગળીનું હોય એવું લાગે. ના આખી ડુંગળી નથી. હરખું જો ડુંગળી બટેકા ડુંગળી બટેકા મૂળ હે તો બટેકા બધા માસ્યા ભાઈ. રાષ્ટ્રીય શાક બેન હે. ટિફિન ખાઈ લીધ છે અંદર આજ. રાષ્ટ્રીય શાક હે. આમાં બટેકા હે. વકલ નું બટેકા ના ખાનું ભાઈ ખાલી આપ્યું હે. હું લેવા ખાલી આપ્યું તો મને એને ખબર. પણ ટૂંકમાં આ ખાનું ખાલી હે. આમાં ખાલી રોટલી હે, છાશની બોટલ પેલા હે ને ભાઈ કોણ આમ ખાઈ. કારણ કે આ ખાવા બેવું પડે ને ઈ તો સમય જાય ને 2 વાગે અમને ખાવા મળે. રોટલા મને કેટલા ભરી દીધા ખબર? 1 2 3 ને 4 તો રોટલા હે. કઈ કામ ન કરતા તો 4 રોટલા આપે છે. ખૂટે માત્ર 2 રોટલા, વૈદન 3 રોટલા. કામ કર્યા વિના ભૂખે કેમ લાગે? કઈ વાંધો નહીં, લેટ્સ ગો ભાઈ. આવ્યું હોય તો ગવારનું ખાઈ લેવી ભાઈ. ખાઈ પીને ભાઈ બેઠા હતા મારો ભાઈ, મારો ચિકનનો કટકો આવ્યો. પેંડા ખવડાવો, સોડા બોડા પીવડાવો ભાઈ. નવો ફોન ચડાવે તમે જોવો તો બળમાં પાલટી આવી જાય ને તો નવો ફોન છોડાયો. મારી પાસે કંઈક સેટિંગ શીખવાયો ભાઈ. બધાને એમ થાય કે હું તો આમ ભાઈ માસ્ટર માઇન્ડ હું, મને બધું આવડે છે. ભલે ને કઈ ન આવડતું પણ એને એમ થવું પડે પાળીથી લાંબો કરે મેં તને શીખવાડ દઉં. ભાઈ આનો પાછો બાકી આપણે કેટલા વાળો મોબાઈલ લીધો તે? 70,000 રૂપિયા વાળો તો મોબાઈલ વાપરે. ઈ અમારા ભાઈ હો. કયો મોબાઈલ? 15 પ્લસ. જો તો ભાઈ મોબાઈલ વાપરે નવો નકોર. એમ જો ભાઈ નવો મોબાઈલ છોડાયો છે. કેવો કે જરા કોમેન્ટ કરી નાખજો. કોનો એ તમને ખબર ને? તમારા ભાઈનો જ છે. ભાઈનો એ આપણો જ કહેવાય. એવું જ હોય બધું, સમજાણું? કાંઈ વાંધો નહીં. તો એ જ આપણે સોડા બાકી ને પાર્ટી બાકી. આ સાથે ને તો આપણો ભૂલકણા વ્લોગનો અહીંયા સમાપ્તિ થાય છે. કારણ કે ભાઈ દિવસ પૂરો થઈ ગયો અને ઓન ધ વે થઈ ગયા ભાઈ. ઘર ભેગા જો બાઇક લઈને ભાઈ હેલ્મેટ બાબાને આગળ ડ્રાઇવિંગ માટે આપણે સ્પેશિયલ ડ્રાઈવર હાયર કર્યો છે. આપણે પાછળ ફરકી જઈએ તમને ખબર ને ભૂલકનો વ્લોગ કેમ કીધું? કારણ કે આપણે વ્લોગમાં બધું ભૂલી જઈએ. વ્લોગ બનાવી છે કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વ્લોગ શરૂ કરી નાખશું ભાઈ. કાલે આપણે ઓન ધ વે થવાનું હોય જામનગર. ટેન્શન કોઈ લેવાનું નથી હો ભાઈ. વ્લોગિંગ શરૂ થવાનું હોય જબરદસ્ત. કારણ કે તમારો ભાઈ કંઈક જવાનું હોય. ક્યાં જવાનું હમણાંથી કહો એટલે બહુ દુકાનમાં ભીડો હતો ને. દુકાનને ભાઈ મૂકી દેવાની, ટાટા બાય બાય કરીને ભાઈ અહીંથી વેચી ના થઈ જવાના. ઘર ભેગા ટૂંકમાં ઘરે આવવાનું જ નથી. બહાર રખડવા વહી જવાનું હોય, ફૂલ મોજ કરવાની છે. એ બધું તમે તમારે એના માટે આખો વ્લોગ જોવો પડશે, આગળના વ્લોગ જોવા પડશે. એ માટે તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે. કરી નાખો. અત્યારે બાઇકમાં બહુ એટલે ભાઈ બહુ આવતું છે. જોઈ લો ભાઈ ઓન ધ વે ઘર ભેગા હો. હા. અને બીજી વાત કહેવા થઈ કે ભાઈ તમારે ભાઈ ચશ્મા મેં લીધા. તમને ખબર છે દેખાય? હું વિચારું ક્યારનો મેં કીધા અંધારું એટલું બધું કેમ લાગે ભાઈ? યાદ આવી ચશ્મા લીધા ભાઈ. મારો બ્લોગ તમને જોતા હશો તો તમને રાતે અંધારામાં પણ ચશ્મા વાળો વ્લોગિંગ વાળો તમને એક ઇન્સાન જોવા મળશે કે હું ખુદ પોતે હશું. એ બધું જ આવે જો પણ તમને અવાજ આવે પવન જ એટલો આવતો હોય છે કઈ તમને સંભળાતું જ નહીં હોય. ભાઈ ટાંકી ખોલાલ 2 રૂપિયાનું લાલ પાણી એમાં નાખવાનું છે. શરૂ થયું? ઓકે ભાઈ શરૂ થઈ ગયું. લાલ પાણી આવવાનું જોઈ લો. 155 80 જોઈ લો મેં. અમીરી દેખ રહ્યો 2 રૂપિયાનું તમે લાલ પાણી નખાવ્યું.